નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણ ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. 9.4 1 થી 10 દાખલા માટે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવો. એમાં બીજો દાખલો dy dx √4 - y². હવે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે વિકલ સમીકરણનો ઉકેલ મેળવવો એટલે આ વિકલિતને દૂર કરવું. વિકલિત ત્યારે જ દૂર થાય જ્યારે તમે એને વિયોજનીય ચલ સ્વરૂપે ગોઠવી અને સંકલન લ્યો. તો વિયોજનીય ચલ સ્વરૂપે આને ગોઠવી શકાય એવું છે, તો આ ગોઠવી શકાય એવું છે. આ રૂટ વાળું પદ સામે જઈ લઈ જાવ એટલે છેદમાં જશે, એટલે dy સાથે બધા y વડ આવી જશે. dx ને હું જમણી બાજુ લઈ લઈશ તો ગોઠવી શકાય એવો એકદમ સહેલો દાખલો છે. ગણીએ. dy dx √4 - y² આપેલ છે. આ પદને આ બાજુ લઉં છું, dx ને સામે લઈ જાઉં છું, તો 1/√4 - y² dy dx. સંકલન લેતા વિયોજનીય ચલ સ્વરૂપ આવી જાય પછી સંકલન લઈ શકાય. 1/√4 - y² dy 1 dx. આનું સંકલન 4 એટલે હું 2 નો વર્ગ લખી નાખું તો તમે જાણો છો 6 સૂત્રમાંનું આ એક સૂત્ર છે. sin ઇન્વર્સ y/2 થશે એનો જવાબ, અને 1 નું થશે x + c, જે વ્યાપક ઉકેલ છે. ઘણી વખત c ડાબી બાજુ લખ્યો હોય, જમણી બાજુ લખ્યો હોય, એનો કોઈ નિસ્બત રહેતો નથી. આવો જ બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, dy dx + y 1. આગળ ઉપર આ દાખલો તમે અન્ય રીતે પણ ગણી શકશો. આ સુરેખ વિકલ સમીકરણ છે, અત્યારે તમને નહીં ખબર પડે, પણ આગળ ઉપર આપણે બીજી રીતે ગણી શકાય એવો છે. y ને સામે લઈ જાય તો dy dx = 1 - y. હવે આપણો હેતુ શું છે? તો આપણો હેતુ એવો છે કે dy સાથે બધા y વડ આવી જાય અને dx સાથે x વડ આવી જાય, એટલે કે વિયોજનીય ચલ સ્વરૂપ લાવવાનો હેતુ છે. તો હું આ પદને આ બાજુ લઉં છું, 1/1 - y. સામે 1 વધશે. હવે કઈ રીતે લાવું છું એના ઉપર આધારિત છે વિદ્યાર્થી મિત્રો. આ જ પદ આમ સરવાળા બાદબાકી સ્વરૂપે લાવ તો 0 વધે. આ વધુ વાતાની કરવાની જરૂર નથી. હું ગુણાકારના સ્વરૂપમાં સામે લાવ્યો છે. આ પદ છેદમાં જાય એટલે 1 વધશે, પાછું ગુણાઈ જાય. અહીંયા 1 છે, એની સાથે આ dx ગુણાઈ જશે. આપણે કહીએ ને એકાંતર પ્રમાણ લેતા, સંકલન લેતા વિયોજનીય ચલ સ્વરૂપ આવી ગયું છે એટલે સંકલન લઈ શકાય. સંકલન લેતા તો તમે જોઈ શકો છો = 1 dx. માઈનસ કોમન લઉં છું છેદમાં, y - 1 dy 1 dx. છેદનું વિકલન અંશ છે, કારણ કે છેદનું વિકલન y પ્રત્યે લ્યો તો 1 મળશે. છેદનું વિકલન અંશ છે એટલે log mod છેદ. હું અચળાંક log c રાખું છું અને સામે 1 એટલે x લખું છું. માઈનસ ને ઘાતમાં લઈ જઈએ અથવા સામે લઈ જાઉં છું માઈનસ વાળું પદ, તો log c = x + log y - 1. હવે x ને હું આવી રીતના લખી શકું, x આ રીતે હું લખી શકું. x ની જગ્યાએ તો હું લખું છું e આ નાનું મૂલ્ય x મળશે, પ્લસ આ પદ સામે જાય છે log mod y - 1. તો log c = એક ભૂલ કરી છે વિદ્યાર્થી મિત્રો, આમ લખી શકું log e⁻x. log e⁻x એટલે x થશે, કારણ કે x આગળ આવે, log e એટલે 1. તો log + log ab હોય, log a + log b હોય તો log ab થાય. એ મુજબ log e⁻x mod y - 1. હવે આ મોડ ને હું દૂર કરું છું, કારણ કે આમાં જે સામે પ્લસ ઓર માઈનસ આવશે એ અચળાંક સાથે ભળી જશે, એટલે સાદો કૌંસ લખું છું. કારણ એનું ફરીથી બોલી જાઉં છું વિદ્યાર્થી મિત્રો, અત્યારની નેક્સ્ટ સ્ટેપમાં દૂર કરશું. log કેન્સલ, તો c e⁻x mod y - 1. હવે પ્લસ ઓર માઈનસ c, પ્લસ c હોય તો એ અચળાંક, માઈનસ c હોય તો અચળાંક, એટલે આ મોડ દૂર કરી શકાય. તો લખું છું e⁻x y - 1 =
c જે વ્યાપક ઉકેલ છે. બુકમાં વિદ્યાર્થી મિત્રો છે આના કરતા જુદો જવાબ છે. આ રીતનો જવાબ છે. આ e⁻x વડે ભાગ્યા છે એટલે c સાથે e⁻x ગુણાઈ જશે y - 1 માનાંક તમને ખબર છે માનાંક છોડી એટલે આની સાથે ભરી જશે અને આ 1 ને સામે લઈ ગયા છે તો y = 1 + c e⁻x એને અચળાંક ચોપડી વાળાએ ટેક્સ્ટ બુક ની અંદર અહીંયા અચળાંક a રાખેલો છે, આપણે c રાખેલો છે, એનો કોઈ નિસ્બત નથી. આ જવાબ પણ સાચો છે અને આ જવાબ પણ સાચો જ છે. તો તમને એવું લાગે કે ઘણી વખત હું અચળાંકને અહીંયા દાખલો પૂરો કરી નાખું તો એવું વિદ્યાર્થી મિત્રો ન કરજો. જ્યારે બધા પદ લોગ વાળા મળતા હોય કે વધુ લોગ વાળા મળતા હોય ત્યારે લોગ c લઈ અને લોગ દૂર કરવાનો પ્રયત્ન કરજો જેથી તમે મેજોરિટી સાથે તમારો જવાબ સરખો રહે. કારણ કે બધા વિદ્યાર્થીઓ આ રીતે દૂર કરતા હોય તમે એક જુદા પડો અહીંથી આટલો પૂરો કરી દો તો પરીક્ષામાં એમ થાય કે આ વિદ્યાર્થીઓ બરાબર જાણતો નથી, લોગ દૂર કરવાનો નિયમ જાણતો નથી. તો મારો હેતુ એવો છે કે બને ત્યાં સુધી ટેક્સ્ટ બુકનો જવાબ આવે ને ત્યાં સુધી આપણે જાઓ. આ એક વસ્તુ તમને કહી દઉં કે અચળાંકમાં થોડો ઘણો ફેરફાર હોય તો ચાલશે. અચળાંક c ડાબી બાજુએ જમણી બાજુએ એનાથી કોઈ નિસ્બત રહેતો નથી. આગળનો દાખલો, ચોથો દાખલો. તો અત્યારે સંકલન નહીં લઈ શકાય. કેમ? કારણ કે વિયોજનીય ચલ સ્વરૂપ નથી. sec² x tan y dx sec² y * tan x dy. જો આ dx સાથે બધા x વાળા નથી, એ જ રીતે dy સાથે બધા y વાળા નથી. સૌપ્રથમ dx સાથે x વાળા જ મારે જોઈએ છે એટલે આ tan y મારે દૂર કરવા છે. તો હું tan y વડે ભાગીશ તો આની નીચે tan y આવી જશે. પછી વિયોજનીય ચલ સ્વરૂપ નહીં થાય કારણ કે આ tan x નડે છે. dy સાથે જે કાંઈ હોય એ y વાળા હોવા જોઈએ. હું બે સ્ટેપ લખું છું, તમે એક સ્ટેપમાં ગણી શકો છો. સૌપ્રથમ dx સાથે x વાળા લાવવા માટે હું એક કામ કરું છું. કયું કામ કરું છું? તો dx સાથે જે y વાળા પદ છે એના વડે હું ભાગું છું. તો હજી વિયોજનીય ચલ સ્વરૂપ નથી. કેમ નથી? કારણ કે dy સાથે બધા y વાળા હોવા જોઈએ. આ x વાળું પદ ન ચાલે. તો હું કામ કરું છું tan x વડે પણ ભાગી દઉં. તમે ડાયરેક્ટ પહેલા સ્ટેપમાંથી આ સ્ટેપ લખી શકો. sec² x છેદમાં tan x dx પ્લસ sec² y tan y dy = 0. આ સ્ટેપમાંથી ડાયરેક્ટ આ કઈ રીતના આવે? તો tan x * tan y જે નડતા હતા એના ગુણાકાર વડે ભાગ્યા. tan x * tan y વડે ભાગો. આ પહેલા પદને ભાગો tan y કેન્સલ, tan x tan y વડે બીજા પદને ભાગો. tan x કેન્સલ અને tan y અહીંયા મળશે. હવે જોઈ શકો છો dx સાથે x વાળા છે, dy સાથે y વાળા છે. એટલે આમ લખવું તો લખી શકાય કે જે વિયોજનીય ચલ સ્વરૂપ છે. માટે સંકલન લેતા sec² x છેદમાં tan x dx sec² y tan y dy = 0. હવે આનું સંકલન તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, છેદનું વિકલન અંશ છે tan x નું sec² x. અહીંયા પણ એવું જ છે. તો છેદનું વિકલન અંશ હોય ત્યારે log mod છેદ પ્લસ log mod છેદ = સામે મારે અચળાંક રાખવાનો છે. હું અચળાંક log c રાખીશ કારણ કે log દૂર થઈ શકશે. તો log tan x * tan y. આ પણ તમે જાણો છો કે log a + log b હોય તો log ab થાય log c. હવે આ log કેન્સલ કરીએ તો mod બરાબર c આવશે. માનાંક છોડું તો પ્લસ ઓર માઈનસ c આવે. તો પ્લસ c પણ અચળાંક છે અને માઈનસ c પણ અચળાંક છે એટલે આપણે પ્લસ માઈનસ c લખવાની જરૂર નથી. tan x * tan y = c જે વ્યાપક ઉકેલ છે. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો આ ઉકેલનું વિકલ સમીકરણ મેળવો તો વિકલન લેવાથી પાછું તમને આવું મળશે. અગાઉ આપણે ગણેલું જ છે. એક વખત વિકલન લઈ શકાય. વ્યાપક ઉકેલ મેળવો વિદ્યાર્થી મિત્રો. એનો પાંચમો દાખલો છે e⁻x + e⁻− x કૌંસમાં છે અને dy ની સાથે ગુણેલા છે માઈનસ કૌંસમાં e⁻x - e⁻− x dx = 0 છે. છઠ્ઠાની પણ રકમ લખી છે. અત્યારે સંકલન એટલે ન થઈ શકે વિદ્યાર્થી મિત્રો, આ વિયોજનીય ચલ સ્વરૂપમાં એનું સંકલન થઈ શકે નહીં કારણ કે dy સાથે x વાળા પદ ના ચાલે. તો આના વડે હું ભાગું છું. ભાગીએ તો dy
આ માઈનસ છે એટલે હું એને શું કરું સામે લઈ જાઉં છું ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x dx આ પદ સામે ગયો અને એની સાથે સાથે આપણે આના વડે ભાગ્યા પણ છે તમે જોઈ શકો છો આવું મળે તમે એક વધારાનું સ્ટેપ લખવું તો લખી શકો પહેલા સામે લઈ જાઓ પછી પણ ભાગી શકો હવે જોઈ શકો છો તમે dy સાથે જે કાંઈ હોય y વાળા છે બીજે ક્યાંય y વાળા નથી dx સાથે જે કાંઈ પદ છે એ x વાળા છે બીજે ક્યાંય x વાળા નથી એટલે આ સ્વરૂપ વિયોજનીય ચલ સ્વરૂપ છે વિયોજનીય ચલ સ્વરૂપ આવ્યા પછી જ સંકલન થઈ શકે વિદ્યાર્થી મિત્રો સંકલન કરતા એટલે વિકલ સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય એટલે વિયોજનીય ચલ સ્વરૂપ આવે ને આવે છે તો લખી છે આપણે વિદ્યાર્થી મિત્રો dy e raised to x તો 1 નું y થશે અહીંયા જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો છેદનું વિકલન અંશ છે e raised to x નું e raised to x આ પદનું જ્યારે વિકલન લખીને ત્યારે એમ નામ આવે ને ઘાતનું -1 અહીંયા છે છેદનું વિકલન અંશ છે એટલે log mod છેદ હું ડાયરેક્ટ લખું છું log mod છેદ રામાનંદ ધન જ છૂટશે કારણ કે પેલું પદ પણ ધન છે અને બીજું પણ ધન છે એટલે માને કદાચ નો રાખીએ તો પણ ચાલે ધનનો માને ધન અથવા રાખીને બીજા સ્ટેપમાં દૂર કરીએ તો પણ ચાલે is equal to y is equal to log e raised to કે જે વ્યાપક ઉકેલ છે છઠ્ઠો દાખલો વિદ્યાર્થી મિત્રો dy by dx બરાબર 1 plus x વર્ગ જ્યાં કૌંસમાં 1 plus y સ્ક્વેર તો એકદમ સહેલો છે dx ને સામે લઈ જાઓ અને 1 plus y વર્ગ ને ડાબી બાજુ લઈ આવો 1 plus y વર્ગ ગુણાકારમાં છે ડાબી બાજુ આવે એટલે છેદમાં આવશે dx છેદમાંથી અંશમાં જશે તો આવું મળશે તો તમે જોઈ શકો છો વિયોજનીય ચલ સ્વરૂપ છે dy સાથે y વાળા છે બીજે ક્યાંય y વાળા નથી dx સાથે x વાળા છે બીજે ક્યાંય x વાળા નથી અહીંયા કદાચ એકાદો છૂટો x પડ્યો હોય તો એ વિયોજનીય ચલ સ્વરૂપ નથી વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે dy સાથે y વાળા dx સાથે x વાળા તો આ x ના ચાલે આ x ને ગમે એમ કરીને આની સાથે મારે ભેળવવો પડે એટલે તમે સમજી ગયા છો વિયોજનીય ચલ સ્વરૂપ કોને કહેવાય હું બોલું છું ને dy સાથે y વાળા બીજે ક્યાંય y નથી વધારાનો ક્યાંય y વત્તા y ઓછા y ક્યાંય ખૂણે ખાંચરે નથી dx સાથે x વાળા છે બીજે ક્યાંય x વાળા નથી એટલે આ વિયોજનીય ચલ સ્વરૂપ છે જે વિયોજનીય ચલ સ્વરૂપ છે તો સંકલન લઈશું આપણે હવે સંકલન પણ એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો તમે વિયોજનીય ચલ સ્વરૂપ આવી જાય ને એટલે આના સંકલનનો ઘણો બધો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો સૂત્રો આવડે એટલે આવડે પણ અહીંયા સંકલન આવે ને બહુ નાનું સંકલન આવશે એટલે કે જીતા જેવું નથી તમને તો અઘરા દાખલા પણ ખૂબ સારી રીતે આવડે છે આનો જવાબ 6 સૂત્રોમાંનું એક સૂત્ર 1/a tan inverse x તરીકે y છે અને a તરીકે x છે x વર્ગનું x ની 3 ઘાત છેદમાં 3 એક ઘાત વધારી ઉપર જેટલી બની એટલી નીચે એકડાનું x વત્તા c તો આપણો જવાબ tan inverse y is equal to x ઘન by p plus x plus c જે વ્યાપક ઉકેલ છે સાતમો દાખલો વિદ્યાર્થી મિત્રો વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવો એવા દાખલા આપણે ગણી રહ્યા છીએ એમાં y log y dx છે -x dy = 0 છે તો વિયોજનીય ચલ સ્વરૂપ નથી એટલે સંકલન થઈ શકે નહીં વિયોજનીય ચલ સ્વરૂપ કેમ નથી મારે કહેવાની જરૂર નથી કારણ કે dx સાથે x વાળા હોવા જોઈએ dy સાથે y વાળા હોવા જોઈએ તો હું y log y વડે ભાગીશ જે ત્યાંના છેદમાં આવી જશે y log y વડે ભાગવાથી વિયોજનીય ચલ સ્વરૂપ નહીં આવી જાય કારણ કે આ x હજી નડે છે તો હું હજી x વડે ભાગીશ તો x y log y વડે ભાગી x y log y વડે હું પહેલા પદને ભાગું તો y log y કેન્સલ થશે છેદમાં x આવશે x y log y તો એમાં x કેન્સલ થશે y log y એવું આવશે કારણ લખવાની જરૂર બિલકુલ નથી તમને ન સમજાણું હોય તો આ વાતને બીજી વાર સાંભળજો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો dx સાથે x વાળા છે બીજે ક્યાંય x વાળા પદ નથી dy સાથે y વાળા છે
બીજે ક્યાંય સમીકરણની અંદર y વાળા પદ નથી એટલે આ વિયોજનીય ચલ સ્વરૂપ છે જે વિયોજનીય ચલ સ્વરૂપ છે સંકલન કહી શકે સંકલન લેતા હવે સંકલનની અંદર મેસેજ ફેરફાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો અંશનો છેદ છેદમાં એ નીચે આવી શકે આ અને આ સમાન જ છે પણ આવું મેં એટલે લખ્યું છે જેથી છેદનું વિકલન અંશ એ નિયમ મુજબ તમે એનું સંકલન લખી શકો અહીંયા તમે જોઈ શકો છો log mod x માઈનસ છેદનું વિકલન અંશ એટલે log mod છેદ છેદ એટલે log y સામે log c રાખું છું અચળાંક log વાળું પદ સામે જાય અથવા તો તમે અહીંયા પણ ભાગાકાર કરી શકો log mod x log y log c સામે લઈ જાવ તો ગુણાકારમાં આવે હમણાં ગુણાકારમાં આવી જ જાય છે log log કેન્સલ x ના છેદમાં log y c માટે x c log y જે વ્યાપક ઉકેલ છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આઠમો દાખલો x ની 5 ઘાત dy by dx is equal to minus y ની 5 ઘાત y ની 5 ઘાત વડે ભાગું છું તો સામેથી y ની 5 ઘાત દૂર થઈ ગઈ x ની 5 ઘાત વડે ભાગું તો અહીંયાથી દૂર થઈ જાય અને સામે આવી જશે dx વડે ગુણી દઉં છું જે વિયોજનીય ચલ સ્વરૂપ છે संकलन लेता तो y ની -5 घात तो संकलनના નિયમ મુજબ એક ઘાત વધારીએ તો -5 માં એકનો વધારો કરીએ તો -4 ઘાત ઉપર જેટલી ઘાત બને એટલી નીચે એટલે -4 ઘાત એવું જ અહીંયા થશે x ની -5 ઘાત માં એક ઘાતનો વધારો કરીશું ઉપર જેટલી ઘાત બને એટલી છેદમાં લખીશું અચળાંક c ના છેદમાં -4 રાખી છે -4 વડે ગુણીએ માઈનસ પદને હું ડાબી બાજુ લાવું એટલે પ્લસ બની જશે લસા લેવો હોય તો લઈ શકાય જે વ્યાપક ઉકેલ છે વ્યાપક ઉકેલ મેળવવો એના છેલ્લા બે દાખલા વિદ્યાર્થી મિત્રો 9મો અને 10મો દાખલો ગણી છે dy by dx sin inverse x ઉકેલ મેળવવો એટલે વિકલિતને દૂર કરવાનો છે વિયોજનીય ચલ સ્વરૂપ મળે એટલે દૂર થઈ શકે તો એકદમ સહેલું છે લખી શકાય dy sin inverse x dx તમે જોઈ શકો છો dy સાથે y વાળા પદ છે બીજે ક્યાંય y વાળા નથી dx સાથે x વાળા પદ છે બીજે નથી એટલે વિયોજનીય ચલ સ્વરૂપ છે तो संकलन लेता અમે વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ પ્રયત્ન કરતા હોય જેટલો બને એટલો સારો અવાજ આવે અમે એ પણ જાણીએ છીએ કે અમારી પેનનો અવાજ તમને સંભળાય છે પેનથી લખું છું પણ હવે એ નથી શક્ય બને એવું કારણ કે પેનથી જેમ જો અમે એવું લખવાનો પ્રયત્ન કરીએ અવાજ ન આવે તો તમારો સમય બગડે બે એકડો વધારાનો લખ્યો છે કારણ કે આપણે ખંડસ્થ સંકલનની રીત મુજબ sin inverse x નું સંકલન થઈ શકે sin inverse x નું ડાયરેક્ટ સંકલનનું કોઈ સૂત્ર નથી ખંડસ્થ સંકલનની રીત મુજબ log હોય કે ઇન્વર્સ વાળા પદ હોય ત્યારે આપણે બાજુમાં એકડો મૂકીને સંકલન કરતા હોય છે તો fx કોને કહીશું તો આને આપણે fx કહીશું અને આને આપણે gx કહીશું ખંડસ્થ સંકલનના નિયમ મુજબ fx એમનેમ રહેતા હોય છે અને gx નું સંકલન થતું હોય છે fx નું એમનેમ રાખું છું gx નું સંકલન માઈનસ સંકલનમાં કંઈક આવે તમને રીત બરાબર જાણતા હશો આ પદ આવે પણ એની આગળ d by dx લગાડી દેવાનું હોય છે sin inverse x 1 નું થશે y એકડાનું થશે x માઈનસ sin inverse x નું વિકલન 1/√1 - x વર્ગ એકડાનું x dx
x into sin inverse x minus અંદર હું દાખલ કરું છું બે વડે ગુણ્યા બે વડે ભાગ્યા તમે જોઈ શકો છો -2 કોમન લેશે એટલે હતું એવું થઈ જશે હજી આ પદની થોડી ગોઠવણી કરીએ y x sin inverse x plus 1/2 1 minus x વર્ગની minus 1/2 ઘાત બાજુમાં -2x હવે જો પદનું બાજુમાં વિકલન છે તમે આના બરાબર આદેશ લેશો t તો આના બરાબર dt થશે એટલે કે t ની -1/2 અથવા તો નિયમ મુજબ પદનું વિકલન બાજુમાં હોય તો પદની એક ઘાત વધે અને ઉપર જેટલી ઘાત બને એટલી નીચે y જો તમારું સંકલન કાચું હોય તો વિદ્યાર્થી મિત્રો વિકલ સમીકરણને પડતું મૂકી દેજો પહેલા સંકલનના દાખલા ગણજો જ્યાં સુધી સંકલન નહીં આવડે ત્યાં સુધી આ નહીં આવડે એક ઘાત વધારી છે ઉપર 1/2 નીચે 1/2 પ્લસ c 1/2 કેન્સલ તો આ જે મળ્યો છે y x sin inverse x પ્લસ 1 x વર્ગનું વર્ગમૂળ પ્લસ c આ છે શું છે તો વ્યાપક ઉકેલ છે કદાચ આ સ્ટેપ દેખાતું ન હોય તો તમને સમજાય તો ગયું જ હશે હવે જોઈશે અહીંયા 10મો દાખલો e(x) tan y dx પ્લસ કૌંસમાં 1 e(x) sec વર્ગ y dy વિયોજનીય ચલ સ્વરૂપ નથી જો dx સાથે tan વાળા પદ y વાળા પદ છે dy સાથે x વાળા પદ છે તો આ tan y ને દૂર કરવા છે તો tan y વડે ભાગીએ તો આની નીચે આવી જશે અહીંયા x વાળા નડે છે આના વડે ભાગીએ તો અહીંયા આવી જશે તો ફાઇનલી શું બનશે તો આના વડે ભાગી છે અહીંયા આવી જશે અને અહીંયા ભાગશું ત્યારે અહીંયા દૂર થઈ જશે તમે સમજી ગયા છો આના વડે ભાગવું એટલે માત્ર અહીંયા નો અહીંયા પણ ભાગવાનું હોય અહીંયા ભાગ્યા એ દેખાય છે તમને અહીંયા જે ભાગ્યા છે અહીંયા એક અંશ અને છેદ કેન્સલ થાય છે એ જ રીતે tan y વડે જ્યારે ભાગવામાં આવે ત્યારે tan y આ પદમાંથી કેન્સલ થશે અને આ જગ્યાએ જ્યાં નથી અહીંયા tan y છેદની અંદર આવી જશે ફાઇનલી એમ બોલી શકાય કોના વડે ભાગ્યા તો 1 e(x) tan y વડે ભાગ્યા 1 e(x) tan y અહીંયા tan y કેન્સલ થયા અહીંયા 1 e(x) માં 1 e(x) કેન્સલ થયા અને tan y છે તો વિયોજનીય ચલ સ્વરૂપ છે તો સંકલન લેતા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો છેદનું વિકલન અંશ થઈ શકે પણ જો અહીંયા માઈનસ હોય તો હું એક કામ કરું છું માઈનસ અહીંયા મૂકી છે અંદર એ મૂકી છે બહાર મૂકી છે જેથી પ્લસ બની જશે હતું એવું થઈ જશે અને છેદનું વિકલન અંશ બનશે એટલે log mod છેદ આવું તમે લખી શકો અહીંયા પણ છેદનું વિકલન અંશ છે એટલે log mod છેદ અને સામે આપણે log c અચળાંક રાખીશું તો આપણને ફાઇનલી મળશે log a minus log b એટલે log a upon b એટલે log tan y ના છેદમાં 1 e(x) log કેન્સલ કરશું તો tan y ના છેદમાં 1 e(x) c છેદ સામે ગુણાઈ જશે આ રીતે તમે ગણી શકો જે વ્યાપક ઉકેલ છે એવું લખી નાખજો નીચે